સદગુણી પુરુષ મહાપુરુષોના સાનિધ્યમાં આજે આસન પર બિરાજમાન પાટડી નિવાસી આદરણીય વંદનીય એવા પરમ પૂજ્ય સંત શ્રી વિષ્ણુપુરીજી મહારાજ, એમને તાળીના ગગડાથી એમનું સન્માન કરીએ કે આખું જીવન એમને આપણી સાથે લોકોને જગાડવામાં એમને સમર્પિત કર્યું છે. એવા જ આપણા માણેકપુરાના આદરણીય વંદનીય એવા પરમ પૂજ્ય સંત શ્રી કૈલાસગીરી બાપુ પણ આપણી વચ્ચે પધાર્યા છે. એવા જ આપણા રામ ઝુંપડી આશ્રમમાંથી નાડારામ સાહેબના સુપુત્ર એવા જવનરામ પણ આપણા વચ્ચે પધાર્યા છે. એવા સુરસંગીરી મહારાજ પણ આપણી વચ્ચે પધાર્યા છે. દ્રપડા નિવાસી આદરણીય વંદનીય એવા પરમ પૂજ્ય સંત શ્રી ભીમજીરામ મહારાજ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. માણેકપુરા નિવાસી આદરણીય વંદનીય એવા પરમ પૂજ્ય સંત શ્રી બળવતરામ પણ આપણી વચ્ચે, એવા જ ભૂદેવ કેતારામ આપણને એ આપણા શિવની અને ગામમાં પણ જે ચામુંડા માતાજીની અને મહાકાળીની સિગોતર માની પૂજા કરે છે. રાત તે સોન સવાર એવા ઉપસ્થિત કેતારામ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. એવા આપણા હર પળે યાદ કરો. અને ઉમેદરામ જ્યારે પણ હોય ભજન ગામમાં ત્યારે આ ઉમેદરામ કવિરાજ આપણે વચ્ચે આવે છે, આપણને દર્શન કરાવે છે, આપણને મોજ કરાવે છે. એવા આદરણીય વંદનીય એવા પરમ પૂજ્ય એમનામાં પણ ખૂબ ભંડાર છે સદગુણોનો. અને ગુરુ મહારાજ એમની શક્તિમાં ખૂબ વધારો કરે અને આપણને મોજ કરાવતા રહે. એવા ઉમેદરામ પણ આપણી વચ્ચે છે. બેન્જા માસ્તર પણ, જેમ મોહનરામ એ પણ આપણી વચ્ચે, મુકેશભાઈ તબલા માસ્તર, દૂર દૂરથી સગા સંબંધીઓ, ભાઈઓ બહેનો, વડીલો અને યુવાન મિત્રો. મહાપુરુષે કહ્યું છે કે કર્યા વગર કઈ મળતું નહીં, કરેલું ફોકટ જતું નથી. કોઈ પણ વસ્તુની તમારે પ્રાપ્તિ કરવી હોય તો કંઈક મેળવવું હોય તો કંઈક ગુમાવવું પડતું હોય છે. જો તમે આ મહાપુરુષોની ભૂમિકા એ રાત દિવસ પરમાર્થના માર્ગે નિસ્વાર્થ ભાવે પરમાત્માને જીવન સમર્પિત કર્યું છે અને તમારે હાલ પારે સમય મર્યાદામાં તમારા ઓગણે વધારે છે, વચનને આધીન છે. વચન વિવેકી જેના નારી પણબાઈ, જેને બ્રહ્માદિક લાગે ભાઈ, એવા મહાપુરુષો છે. જ્યાં જ્યાં મહાપુરુષો છે ત્યાં ત્યાં ભૂમિકામાં જાગૃતિ લાવશે, તમને અનુભવ કરાવશે. પણ જ્યાં સુધી મહાપુરુષો ન હોય ત્યાં આતંકવાદીનું પ્રમાણ વધે છે. આ આતંકવાદીનું પ્રમાણ ઘટાડવા માટે જ મહાપુરુષો જ છે, બીજું કોઈ ઠરવાનું ધામ નથી. એટલે કહ્યું છે કે આગ લાગી આકાશમાં ખળખળ જલંત એ અંગાર, જો સંત ના હોય તો આ જળ જળતા સંસાર. એ આ મહાપુરુષોની એ જ જળ સ્વરૂપે છે. એટલે કહ્યું છે કે આગલો આવે અગમ સ્વરૂપે જળ સ્વરૂપે રહેવાના. આ મહાપુરુષની ભૂમિકા છે. જો જે અગાઉ જે મહાપુરુષો કૃષ્ણ થઈ ગયા, 5000 વર્ષ પહેલા કૃષ્ણ થઈ ગયા, પણ એ વખતે કૌરવો ના ઓળખી શક્યા. આનું પરિણામ તમે જુઓ એમના ઇતિહાસમાં. રામ થઈ ગયા ત્યારે સબરી સુગરી હનુમાનજી ઓળખ્યા હતા. રામાપીર રણુજમાં થઈ ગયા ત્યારે દાણલબે હરદી પાઠી એમના જે સાનિધ્યમાં જ્યાં પૂજાય છે. એમ આ મહાપુરુષો તમારા વચ્ચે છે. જો એ ઓળખવાની તમને દ્રષ્ટિ નહીં મળે તો પરમાત્મા તમને બીજે કોઈ ઓળખાઈ નહીં શકે. એટલે કહ્યું છે કે ગુરુ ગોવિંદ દોનું ખડા કિસી को लागू पाए, બલહારી મારા ગુરુદેવ ને જેને ગોવિંદ દિયા બતાય. આ મહાપુરુષો દ્વારા જે ભગવાનના દર્શન થાય છે. મહાપુરુષો ઘણા છે, સગા વાલા પણ આવે છે. મારી વાણીને વિરામ આપું. બોલો સદગુરુ મહારાજની જય. આપણે સરપંચ સાહેબ તાળીઓથી વધાવી લો.